અર્વાચીનતામાં પ્રાચીનતા દેવભૂમિ દ્વારકા જિલ્લો વર્ષોની પરંપરા આજે પણ જાળવી રાખતું નજરે પડે છે। દ્વારકા જિલ્લાના હજરાપર ગામના પરિવારે યુવા પેઢીને જૂની સંસ્કૃતિની યાદ અપાવતા બળદગાડામાં જાન જોડી નવો ચીલો ચિતરી યુવા પેઢીને જૂની સંસ્કૃતિ જાળવી રાખવા જાણે અપીલ કરતી હોય એમ આ ગામના પરિવારે શરણાઈના સૂરે વાજતે ગાજતે જાન લઈ ગયા હતા। આ જાનમાં ગાડા બળદને શણગારવા આ પરિવારે દિવસો અગાઉ આસપાસના ગામોથી બળદને શણગારવાની ચીજ વસ્તુઓ એકઠી કરી વર્ષો જૂની આ પરંપરાને જીવંત બનાવી દીધી હતી। આધુનિક યુગમાં ગ્રામીણ વિસ્તારોમાં પણ બળદગાડાની જાન લુપ્ત થવાને આરે હતી, ત્યારે આ પરિવારે આ જૂની પરંપરાને જીવંત બનાવતા આ જાનમાં ભારે સંખ્યામાં ગામના લોકો જોડાયા હતા। જાન જ્યારે દીકરીના ઘરે પહોંચી તો દુલ્હનના ઘરના પરિવાર પણ આ જાનને આવકારવા ભારે આનંદમાં જોવા મળ્યા હતા। આ જાનમાં યુવાઓએ પૌરાણિક ચોળીનો પહેરવેશ પહેરી આ જાનને ચાર ચાંદ લગાવી દીધા હતા। હાલ 21મી સદીના આધુનિક યુગમાં લોકો લગ્નની જાન ચાર બંગડીવાળી કાર અનેક ગાડીઓના કાફલા મારફતે જોડાતી હોય છે, કરોડો રૂપિયા લગ્ન પાછળ ખર્ચ કરતા જોવા મળે છે। હાલના યુગમાં ભારતની ભાતીગળ સંસ્કૃતિ વિસરાતી હોય તેવામાં દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના હજરાપર ગામે એક અનોખી લગ્નની જાન જતી જોવા મળી। 19મી સદીમાં લોકો ગાડા જોડાણ કરી લગ્નની જાન જતી હતી, પરંતુ સમય જતા અને ટેકનોલોજી વધતા જૂની પરંપરા અને સંસ્કૃતિ વિસરાતી જતી હોય તેવામાં આજે પણ દ્વારકા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં લગ્નની જાન ગાડામાં જાય છે, ત્યારે આજના યુગમાં જ્વલ્લે જ જોવા મળતો ગાડામાં જાન જવાનો કિસ્સો 19મી સદીની યાદ અપાવતા ભારતની ગ્રામીણ સંસ્કૃતિ દ્વારકા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આજે પણ ગ્રામ્ય લોકોના હૃદયમાં ધબકતી જોવા મળી છે। અમારા બાપ દાદા બળદગાડા અને ઘોડાઓ લઈને જાનમાં જતા, એની પરંપરાગત રાખવા અમે પણ ગાડા બળદને લઈને જઈએ। મારી જાન આજે બળદગાડામાં જાય છે, એ સંસ્કૃતિ અમે જાળવી રાખી છે, એનો મને આનંદ થાય। ધર્મેન્દ્ર ઉપાધ્યાયનો રિપોર્ટ, દ્વારકા।